ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? કઈ રીતે પૂજા થાય છે ને અમારે એ હું તમને કરજો બરાબર. તો આજે નિશા છે ને પાછી ઇન્જર્ડ થઈ ગઈ છે અને કાલે જો દવાખાને જવું પડશે તો જઈશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? મજામાં જશો તો બધાને આજે ગણેશ ચતુર્થીની શુભકામના. બધાને હેપી ગણેશ ચતુર્થી. અને આજના ગણેશ ચતુર્થીના દિવસે બધાએ પૂજા કરી હશે અને મારે હજી તો કરવાની બાકી છે, કેમ કે આજે ઘણું બધું એક્સ્ટ્રા કામ કાઢ્યું હતું. કાલે બિલાડીના બચ્ચા આવ્યા હતા ને તો એને બહુ બગાડ કર્યો હતો. ત્યારે બાજુ બધે જે કાંઈ વસ્તુ હતી પાડી દીધી હતી રાતે, અને પાછા ગંદુ કર્યું હતું બધે. તો બધું સાફ સફાઈ કરી અને આજે બહુ મોડું થઈ ગયું. જો ક્યારે બધાએ સાફ કર્યા એટલે મોડું થઈ ગયું. તો હવે હું પૂજા કરીશ અને પછી રસોઈ કરીશ. તો ગણપતિની પૂજા અમે કઈ રીતે કરીએ છીએ ને, પરંપરાગત રીતે, જે વર્ષોથી મારા પિયરમાં જે રીતે કરે, અહીંયા સાસરામાં જે રીતે કરે, બે જગ્યાએ એક સરખું જ હોય છે. તો કઈ રીતે પૂજા થાય છે ને અમારે એ હું તમને બતાવીશ. બધાને અલગ અલગ હોય, બધાએ અલગ અલગ રીતે જાણતા હોય, એ પ્રમાણે પૂજા કરતા હોય. તો હું જે રીતે પૂજા કરું છું ને હું તમને બતાવીશ આજે, કે ગણેશ ચતુર્થીના દિવસે અમે ગણપતિ પૂજા કઈ રીતે કરીએ છીએ, શું કરીએ, શું કરવું જોઈએ, એ બધું હું તમને બતાવીશ આજે. તો સારું, ચાલો ગણપતિ પૂજા કરીએ ને પછી રસોઈ કરવાની છે. અને રસોઈમાં તો મારો આજે વિચાર છે કે રીંગણાનું શાક છે ને છાશવાળું બનાવવું છે. અને એક આપણા વ્યુઅર્સની કમેન્ટ હતી, અમારા ઝાલાવાડી છે એમની, કે તમે ઝાલાવાડી રેસીપી બતાવો, મજા આવશે બધાને. તો વિચાર છે કે અમારે એ સાઈડ છે ને મારા મમ્મી રીંગણાનું શાક છાશમાં બનાવે અને એમાં પછી સૂકી મેથી નાખે, એટલે કસૂરી મેથી. તો એ શાક એટલું ટેસ્ટી બને ને એની સાથે બાજરીના રોટલા હોય ને એટલે એની મજા જ કંઈક ઓર હોય. તો મારો વિચાર છે કે આજે એવું શાક બનાવવું અને તમને બતાવું કે કેવું શાક બને અને કેવું લાગે ને કેવી રીતે બનાવાય. તો જોઉં છું. આ છોકરાઓ જો કદાચ એમ કહેશે કે ના એ નથી ખાવું તો પાછું આપણું પ્લાનિંગ ફરી જશે. પણ મેં રીંગણા એના માટે સ્પેશિયલ લઈને મૂક્યા છે. તો ચાલો હવે આગળનું બધું કામ ચાલુ કરીએ. જેનીની ફ્રેન્ડ આવી છે રમવા, કેમ કે આજે રજા છે. આજે સંવત્સરીની રજા છે અને ગણેશ ચતુર્થી છે. તો આ જો એ બેનું રમવાનું ઢીંગલી ને બધું ગોઠવાઈ ગયું છે. મમ્મી, છરી બે હતી તેમાંથી એક ગઈ. તૂટી ગઈ? ના, તો ખોવાઈ ગઈ બસ. તે એક તો છે ને. એટલે તાઈપી બે છે. રમો. તો આજે ગણેશ ચતુર્થીના ગણપતિ પૂજન માટેની આપણે બધી જ તૈયારી કરી લીધી છે. તો આ ગણપતિ બાપા છે, અહીંયા સિંદૂર લીધું છે, પ્રસાદમાં લાડુ છે, ફૂલ છે, પછી દૂધ છે નવડાવવા માટે, પાણી છે. તો બધી જ તૈયારી થઈ ગઈ છે અને હવે આપણે પૂજાની શરૂઆત કરીએ. અમે જે રીતે દર વર્ષે પૂજા કરીએ છીએ ને એ રીતે હું તમને બતાવીશ. તમે કાંઈ બીજું કાંઈ અલગ રીતે કરતા હોય તો મને કમેન્ટમાં કહેજો અને મને કંઈક જાણવા મળે, શીખવા મળે. તો આપણે હવે પૂજા કરી લઈએ.
તો આજે ગણેશ ચતુર્થી છે, બહુ સારો દિવસ છે. તો આપણે આજે આ નવા પાટિયાની શરૂઆત કરીએ, શુભ મુહૂર્ત કરીએ. આજથી આમાં રસોઈ ચાલુ કરીએ. હજી આમાં કાંઈ બનાવ્યું નહોતું, મેં કીધું સારા દિવસથી જ આપણે ચાલુ કરીશું. તો આમાં આજે આપણે રીંગણાનું શાક બનાવશું, સરસ મજાનું છાશવાળું. તો સારું, ચાલો રસોઈ કરી. તો અહીંયા આપણું છાશવાળું રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે. જો કેવું સરસ થયું છે, જોઈને જ ખાવાનું મન થાય એવું. અને અહીંયા છે એક બાજરીનો રોટલો બનાવ્યો છે. હાલ જમવા, હાલ હાલ હાલો, ખાઈ જા, હાલો ચાલો જમવા. તો આપણે સરસ મજાનું છાશવાળું રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે. એની સાથે છે બાજરીનો રોટલો. તો આવી ગયું, નજીક આવી ગયું. તો આ પ્લેટમાં પણ આપણે કાઢેલું છે રીંગણાનું શાક. અને બહુ મસ્ત શાક બને. આ બાજરીનો રોટલો અને આ શાક હોય ને એટલે બીજું કાંઈ ન જોઈએ. અને એની સાથે છે જમ્બો સાઈઝના આલુ પરાઠા. આ 3 આલુ પરાઠા એ બનાવ્યા છે. ચટણી છે કોથમીરની, અને દહીં છે એની સાથે, છાશ છે, અને આ લોકો માટે રોટલી પણ છે, કેમ કે એમને બાજરીના રોટલા ન ભાવે. તો ચાલો બધાય જમવા. હું તો ખાલી આલુ પરાઠા ખાઈશ. હાલ જમવા બેસજા. બેસી ગયો એ બચ્ચા આવી ગયા છે, નાસ્તો ખાય છે. શક્કરપારા શક્કરપારા ભાવી ગયા બે. બચુઆ ખાઈ જા.
આજે આનું મુહૂર્ત આવ્યું છે. હવે બરોબર હાથમાં લઉં તો કાંઈક ને કાંઈક કામ આવી જાય, કોઈક મહેમાન આવી જાય તો થતું જ નહોતું. હવે આજે તો પૂરું કરી જ નાખવાના. આ બધા એક એકમાં વાવી દઉં. એક તો જો બળી ગયો છે, કદાચ વાવ્યું નહીં ને એટલે. અને ગરમી એટલી છે અને વરસાદ આવતો નથી. મમ્મી બે બચ્ચા છે નકરી પાણી પકડ કરે. એની માટી છે એ હારે નાખી જ દેવાની, કે એમાં જ વધારે સેટ થાય. આ છે ને અઠવાડિયામાં મસ્ત થઈ જશે. કુંડામાં વાવ્યું ને એટલે પહેલાં હતા અમારે આવા, પણ પછી ધીમે ધીમે વળી ગયા. આ એકનું કામ પૂરું હોવાઈ ગયું. હવે એક આમાં મોટું રહ્યું ને આમાં વાવી દઈએ. પેલા થોડું ખાલી કરવું પડશે. પકડજો બરાબર. સીધો પકડ. અરે રોજ આમાં પાણી નાખવાનું. આ તો કે ખોટી તો નહીં નાખે, ખબર જ છે મને. બસ છોડી દેવાનું. બે થઈ ગયા અને હવે તો આ છે ને બળી જ ગયા છે. આ ન થાય. બસ બે જ થયા. અને આ એક નાનું એવું ડાળખું છે ને તો એનું આમાં નાખી દઉં. અને એટલા ડાળખામાંથી થશે, જોજો. એ બીજી તુલસી આમાંથી તૂટી ગયેલું છે, પણ એ આનો થોડોક ટુકડો નાખે ને તોય ઉગી જાય. જોજે. ચલો તારે પાણી નાખવાનું આ બધામાં. આને આપણે વાવી દીધું છે એ ઉગશે. તો ચાલો હવે આપણે આમાં બધામાં પાણી નાખી દઈએ. તારું નાની ડોલ લઈ ક્યાં લઈ આવી છે? વાવી દીધા ને હવે આપણે આને અહીંયા મૂકી દઈશું. એટલે અહીંયા થોડું આપણે જેની ડોલથી પાણી નાખી દઈએ. કામ પૂરું થયું. ઘણા દિવસે મુહૂર્ત આવ્યું અને હવે આપણે કરશું રસોઈ. રસોઈમાં બધાને પૂછી લઈ શું ખાવું છે, નહીંતર આપણે બનાવશું ખીચડી. તો ચાલો હવે રસોડામાં જઈશું. જો આ બે સાયકલને હવા પુરાવા જાય છે ને તો બે વાદ કરે છે. એને પપ્પા કહે છે હું સ્કૂટર લઈ લઉં તો સાયકલ લઈ લે. જો ન ગઈ એ કે હું ન ચલાવું. લે એને પપ્પા જ જવું પડ્યું. જો તે તેમાં જોઈએ ને એમને કઈ હાલીને આવે તારે. અરે આ જો પાપા કી પરિયા. તો આજે નિશા છે ને પાછી ઇન્જર્ડ થઈ ગઈ છે. એને છે ને આંખની, આમ તો આંખમાં જ કહી શકાય, તેલનો નાનો એવો છાંટો ઉડ્યો છે. નાનો નતો, મોટો હતો. અહીંયા નીચે ને આમ થોડુંક અંદર બળે છે બહુ જ. દૂધ લગાવી થોડુંક. ખીચડી વઘારતી હતી ને તો છાંટો સીધો જ અહીંયા ઉડ્યો. લાલ થઈ ગયું છે. ના લાલ, આંખ લાલ થઈ જાય પણ ત્યાં કંઈ દેખાતું નથી. એટલે આંખમાં થોડુંક ઉડ્યું હોય ને એવું મને લાગ્યું. કે આંખ ખુલી જ નહીં, એટલું ઠંડુ પાણી છાંટ્યું. તો હાલો જમવા.
અત્યારે બનાવી છે મસાલા ખીચડી, એકદમ ઢીલી. આ ખીચડી ખાવાની બહુ મજા આવે અને આ ખીચડી વઘારવામાં કે જો અત્યારે તો દેખાતો નથી, પણ હવે જોજો સવાર સુધીમાં લાલ થઈ જવાનું છે, ઓડલો ન થાય સારો. નથી હજી બળે છે. ખીચડી છે, પછી રીંગણાનું શાક છે, આપણે બપોરે બનાવી હતી, ને રોટલી છે, છાશ છે. તો ચાલો જમવા બધાય. તો જમીને ફ્રી થઈ ગયા અને બધું કામ પતી ગયું. અને હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરશું. જો આંખ લાલ લાલ થઈ ગઈ છે, બહુ બળે છે હજી. તો એક ટ્યુબ છે મારી પાસે, એની સ્પેશિયલ દાયજા હોય એની, એ લગાવી દઈશ હમણાં. હમણાં જે બળી હતી ને એના કરતાં થોડુંક હવે ઓછો થયો છે બળવાનું, નહીં તો બહુ જ બળતો તો આવ્યો ને અહીંયા. અને કાલે જો દવાખાને જવું પડશે તો જઈશું. આજનો આખો દિવસ મસ્ત ગયો ગણેશ ચતુર્થીનો, અને એ દિવસના એન્ડમાં જો આ થયું. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.